દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના એનએસએસ વિભાગના ઉપક્રમે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વાજતે ગાજતે ગણપતિ બાપાની મૂર્તિને કેમ્પસમાં લાવવામાં આવેલ। પર્યાવરણની જાળવણી અર્થે નાળિયેરના છાલા અને માટીમાંથી બનાવેલ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું। હું સીમા રાઠોડ નંદકુરબા મહિલા કોલેજ BA વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવી રહી છું। એનએસએસ ઉપક્રમે આજરોજ નંદકુરબા મહિલા કોલેજમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે। આ જે ગણેશજીની મૂર્તિ અમે લાવી રહ્યા છીએ એ નારિયેળના છાલામાંથી બની રહી છે, જે એક ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ છે, જેનાથી પ્રદૂષણ ઓછું થશે। આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ગણેશજીની મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની આવે છે, એને ક્યાંય પણ વિસર્જિત કરવામાં આવે છે તો એ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ પીગળતું નથી અને ગણેશજીની મૂર્તિ એ ખંડિત પણ થઈ જાય છે, ધર્મનું અપમાન થાય છે આના લીધે। તો એક અગત્યના વિચાર સાથે, એક મેસેજ સાથે અમે લોકો આજે આ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની આજે ઉજવણી કરી રહ્યા છીએ અને નારિયેળના છાલામાંથી બનાવેલી અમે લોકોએ મૂર્તિની સ્થાપના કરી છે, જેને અમે લોકો પધરાવીશું અને ઓગાળીને એને કોઈ પણ માટીના જે કુંડા છે, કોઈ પણ તુલસીનો ક્યારો છે એની અંદર અમે લોકો એને નાખી દઈશું। આનાથી બે વસ્તુ થશે કે ધર્મનું પણ અપમાન નહીં થાય અને પ્રકૃતિનું પણ અપમાન નહીં થાય। થેન્ક યુ સો મચ।